હેલો ફ્રેન્ડ્સ, તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવવાના છીએ પાલકની મસાલા પૂરી। તો પાલકની મસાલા પૂરી બનાવવા માટે મેં પાલકને પહેલાં 2 થી 3 મિનિટ સુધી બાફી અને ક્રશ કરી લીધો છે। તો તમે જોઈ શકો છો આ રીતે કરવાનો છે। તો સાથે આપણે ઘઉંનો લોટ લીધો છે। તો આપણે બધા મસાલા પણ તૈયાર રાખ્યા છે, જેમ કે બેકિંગ સોડા, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, અજમો, મીઠું, સફેદ તલ અને તેલ પણ લઈ લીધું છે। તો બધાને સરસ નાખી અને મિક્સ કરી લઈએ। પહેલાં આપણે લોટની અંદર બધાના મસાલા મિક્સ કરી લઈશું। તો મસાલા મિક્સ થઈ જાય પછી જ આપણે તેલ નાખીશું। તો હવે તેલ પણ લઈ લઈએ। તેલને લોટની અંદર સરસ મિક્સ કરી લઈએ। તો આ પૂરી આપણે એકદમ પોચી બનાવવાની છે, એટલે વધારે તેલ નાખવાની જરૂર નથી। તેલને મસાલા સરસ મિક્સ કરી લીધા છે। તો હવે આપણે પાલક જે ક્રશ કરીને રાખ્યો છે એ લઈશું। તો આજે આપણે લીલી પૂરી બનાવવાના છીએ, એટલે પાલક લીધો છે। તો પાલકને આપણે લોટની અંદર મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખતા જઈશું અને એક સોફ્ટ આટો બાંધી લઈશું। તો આપણો લોટ પણ સરસ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। તો હવે લોટ પર થોડુંક તેલ નાખી અને લોટને ચીકણો કરી લઈએ। તો આપણો લોટ સરસ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે લોટમાંથી નાની નાની લોહી તોડી લઈશું। આ રીતની એક સરખી લોહી તોડી અને ગોળ કરી લઈશું। તો આ રીતે બધા જ લુવા બનાવીને તૈયાર કરી લઈએ। તો મેં બધા જ પૂરીના લોયા કરી અને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે પૂરી વણી લઈશું અને સાથે ફ્રાય પણ કરતા જઈશું। તો આપણે પૂરીને વણતા જઈશું અને ફ્રાય કરતા જઈશું। તો આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે। તો બસ આ રીતે આપણે પૂરીને નાખતા જઈશું અને તળતા જઈશું। તમે જોઈ શકો છો એકદમ ફૂલી ફૂલી પૂરી તૈયાર થઈ ગઈ છે। પૂરીને હવે બહાર કાઢી લઈશું। તો આ રીતે આપણે બધી જ પૂરી બનાવી લઈએ। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આજની આપણી એકદમ સરસ પાલકની પૂરી બની અને તૈયાર છે। તો ફૂલી ફૂલી પૂરી તૈયાર છે। તો આજની આપણી હેલ્ધી પૂરી બની અને તૈયાર છે। તો મેં પાલક સાથે મસાલા પણ એડ કર્યા છે। તો પાલકની પૂરી એકદમ સરસ મસાલા સાથે છે, તો ખાવાની પણ મજા આવે। તો ચલો હું તમને સર્વ કરીને પણ બતાવી લઉં। તો ફ્રેન્ડ્સ, મેં પાલકની પૂરી આજે બટાકાના શાક સાથે સર્વ કરી છે। તો તમે આ પૂરીને ચા સાથે પણ ખાઈ શકો છો અને બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો। તો ફ્રેન્ડ્સ, આજની મારી પાલકની પૂરીની રેસીપી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો। મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો। આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ। ત્યાં સુધી આવજો।